કોંગ્રેસના એક પછી એક નેતાઓ દેશના સેલિબ્રિટીઝ પર બફાટ કરી રહ્યા છે. હાલમાં જે કોંગ્રેસ નેતાએ ભારતીય ટીમના ઓડીઆઈ કેપ્ટન રોહિત શર્માને જાડો થઈ ગયો હોવાનું વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ પક્ષના અન્ય એક નેતાએ બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી માધુરી દીક્ષિત વિશે બફાટ કર્યો છે. મળતી માહિતી મુજબ રાજસ્થાન વિધાનસભાના વિપક્ષ નેતા ટીકારામ જુલીએ હાલમાં જ 8 અને 9 માર્ચે જયપુર ખાતે યોજાયેલી આઈફા એવોર્ડ સેરેમની પાછળ ₹100 કરોડથી વધુનો ખર્ચ કરવા બદલ સરકારની ટીકા કરી હતી. આ ટીકા દરમિયાન તેમની જીભ લપસી હતી. તેમણે આ એવોર્ડના ગેસ્ટ લિસ્ટમાં બોલિવૂડના કોઈ મોટા સ્ટાર હાજર ન હોવાની ટીખળ કરી હતી. ત્યારે ભાજપના ધારાસભ્યે ટીકારામના આ નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. આઈફા એવોર્ડમાં માધુરી દીક્ષિતની હાજરી હતી તો જુલીએ તુરંત જ કહ્યું કે હિન્દી ફિલ્મની અભિનેત્રીઓ ગ્રેડ 2 અભિનેત્રી છે. ત્યારે હવે માધુરી દીક્ષિત પર કરેલી આ ટિપ્પણીને લઈને નવો વિવાદ સર્જાયો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.